હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ છો ને? તો આપણા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જ છો ને? તો આજનું નવું કોલ રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડ, ચંદ્રિકાબેન. સાંભળો આજનું કોલ રેકોર્ડિંગ. તો પછી તમારા બે છોકરા જણવાના હતા ને, ખરાબ હતી તો છોકરા જણ્યા પછી હવે ખરાબ. અરે ભાઈ, ઈ મારે તને પૂછીને નતું કાંઈ કરવાનું એમ. હે એ મારે તને પૂછીને કાંઈ કરવાનું નતું એમ. આગે એટલે સમજ તો કઈ તમે ક્યાં થોડા કે બીજે પાણીમાં જવાના ભાઈ, છો? મારે તમે તને પૂછીને મારે સમાજના છોરા કર્યા કરું કે ના કરું, મારે તને પૂછવા આવવાનો હતો મારા ભાઈ. તમે તને જો ઈ તમારો અહમ છે, ઈ તમારો મડ છે, ઈ તમને પૈસાનો મડ છે, ઈ તમે ના તમારી ભાઈ, મોટમ ના બતાવો આવી છો. ખોટી વાત ના કરો. તમે એમ કેમ કહ્યું કે તે છોકરા શું કામ જણ્યા? મારો તો કોઈ કાયદા હવે મુલ્લક છે એમ સાંભળો, કે તો ભાઈ આ કોઈને છે ને બાઈ બીજાને પૂછીને જ આપણે દીકરા દીકરી જણી શકીએ એમ. તમે મુદ્દો સમજતા નથી તો પછી આપણે એનું પરિવારે હાંચવી રાખવું જોઈએ ને. ખાલી છોકરા જણવાથી મોજ શોખ કરવાથી છોકરા થોડા પેદા કરાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. આ મેટર સાંભળીને તમે પણ મિત્રો ચોંકી જશો. ચંદ્રિકાબેનના પતિ પત્નીના સમાધાન માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો. મારા પતિના આડા સંબંધોના કારણે મને સ્વીકારતા નથી. મનસુખભાઈ રાઠોડે સમાધાનનો પ્રયાસ કર્યો હતો. તેમના પતિએ મનસુખભાઈ રાઠોડ સાથે વાણીવિલાસ કર્યો હતો. સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. આ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળીને તમારા મંતવ્ય કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. શું પ્રોબ્લેમ હતો? બે અઢી વર્ષથી કેસ હાલે મારો. શેનો? ખોરાકીનો? હા, ભરણ પોષણનો ને એક લગ્ન જીવન પૂરા કરવાનો. હા, લગ્ન જીવન પૂરા કરવાનું તમે કર્યો કે હામાં વરાય? ના, મેં કર્યો. છે હા. એટલે મારા દીકરી દીકરો બે છે અને બે અઢી વર્ષ કેસ હાલે ને 13 વર્ષ ઉતારવું ઘર હાલેલું. અને હવે ભાઈ કે હવે જોતી નથી. કેમ જોતી નથી? મતલબ? એનો મતલબ ઈ કે એના આડા સંબંધ છે એટલે. કોની હારે સંબંધ છે? ત્યાં અહીંયા મારા કાકીજી આવું છે ને કે ખેતર વાવા દીધું ને એની હારે છે, પૂરીની બાઈ હારે. બરાબર. એટલે મારે બધું ઘરે જોરદાર પાર્ટી, રૂપિયાવાળી પાર્ટી ને મારા પપ્પા છે ને મમ્મી નું હું જ છીએ, સમજો એમ નહીં. જો તમારી સંસ્કારી બાબત હોય અને કોઈનું માનો એમ હોવ, સમાજ કે એમ કરો એમ હોવ તો તમારી વાત સંભળાય. અમારું બેન એવું કામ છે કે સમાજના 5 આગેવાનો કયો છો, હું આવું એને ભૂલી જાવ. તમારે આપણે મોરબી થી બોલો ને? હા, મોરબી થી બોલો. મોરબીના કોઈ 5 આગેવાનો વચમાં પડે ને ઈ પાછા કે એમ કરો એમ હોવ તો અમારે વચમાં પડે. બાકી સમાજના વાયરા દોર્યામાં ન હોય, કોઈનું ચીંધું કરે એમ ન હોય, એના ઓડિયા વિડિયા ચડાવીને કોઈ મતલબ નથી. સમાધાન એના માટે કે તમારું કોઈનું સીધું કરો છો. વાયરો વરે માણા, એક માણા ને એક માણડા, એક ઢાંઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે ને એક સાહેબના ઘરનો સોર. કોક બાપુ સીધું કરે, કોકનો વાયરો વરે, ઈ માણા. એક માણડા ને એક માણા, બીજા એક ઢાંઢા ને એક ઢોર. હા, એટલે એમાં છે ને આ કોક વાયરો વરે ઈ માણા. એમ કોકને ભૂલ થઈ એનાથી પાછું વરવાની, સમજવાની બધી કેપેસિટી છે. અમુક ભૂલ જાતિ કરવી પડે, અમુક ભૂલમાં આપણે એકબીજાનું સોલ્યુશન કરવાની તેવડ કરવી પડે. ઈ કરો એમ બહુ. તો બાકી તો અમારે ત્યાં મૂકીને કોઈને બદનામ કરવા હોય વિડિયા મૂકે, કાં કોકનો નીચો પાડી દેવો હોય વિડિયા મૂકે. એનો મતલબ નથી. સમાધાન કરવા માંગો છો, ઈવડો ઈ સુધરી જાય ને માફી માંગે તો આપણે ઘર બાંધી લેવા તૈયાર છો? હા, તૈયાર છે, તૈયાર. હું મારું તો ઘર ચલાવવું છે ભાઈ, પણ એને નથી જોતી એમાં વાત. ઈ તો ચંદ્રિકાબેન પછી શું થાય? પછી હા નથી વરવા દેતી બાયું. અમે બોલીએ તો શું છે, ઈ કોઈના બાપનું નથી, મને ખબર છે. અરે પણ ભાઈ જાણી તમે કહું સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ની પીઆઈ નો ફોન આવ્યો ને એવી દિશા થાય. ના ભાઈ, ના એવું નથી. પસ્તાપી વાત કરું છું બેન હું. એમ કોઈની વ્યક્તિગત નથી. આ જનરલ ટોપી છે, બધાને ઓઢવાની હોય, આમાં કોઈ એક વાત ન હોય. પણ સમાધાન એટલે ભૂલ થઈ હોય એ સુધારવાની કોશિશ. માણસ માત્ર ભૂલનો પાત્ર હોય. કા લેટ ગો. અમુક ગઢા થાય તો સુધરતા નથી. 12 ગામમાં તો બોલી બદલે છે ને સરોવર બદલે શાખા. એટલે ગઢપણમાં મોવાળાના કલર બદલે પણ જેના જાત લખણ હોય ન બદલે લાખા. બદલે. સાચી વાત છે ભાઈ, સાચી. એમાં એવું હતું ભાઈ કે મારે ઘર ચલાવું, મારા 13 વર્ષનો ઘર હલાવેલું, અને હવે એમ કે મારે નથી જોતી. બરોબર, સાસુ સસરા જેઠ જેઠાણીઓ અને બીજી બાયુનું કીધું કરે ભાઈ, તો હવે એમ તો ઘર નો હાલે ને ભાઈ. આમાં છે ને બેન, હવે અટાણે આ પ્રેમ એવો છે, અમુક છે ને ગઢા થાય તો વાંદરો ગુલાટ મારતા ભૂલતો નથી. એટલે અમુક એવું હોય, અમુક પુરુષ છે ને ઈ વાંદર જાત છે. પુરુષ આવું બધું કર્યા કરતા હોય, પણ અમુક સ્ત્રી જે હોય એને સહન કરતી હોય ને એને અમે દેવી કહીએ છીએ. કેમ કે આજે ચંદ્રિકાબેન તમે એક શક્તિ છો કે તમે સહન કર્યું, તમારું ઘર હકાલવા તમે રાજી હો, થોડુંક દુઃખ સહન કરી લ્યો. આ દેવી સહન શક્તિ થી બીજી મોટી શક્તિ જ નથી. જેને સહન કરી અને પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટે, પોતાના ઘર બાંધવા માટે જે સહન કરીને ઘર હકાલે, એવી બાયુને અમે વંદન કરી છે બાપુ. કેમ કે જેના ઘર હાટું થઈને
પોતે સહન કરવી. કોર્ટમાં મેં કહી દીધું કે હશે માણસથી ભૂલ થઈ જાય એમ, બરોબર, ભૂલ થઈ જાય એમ, તોય આપણે એને માફ કરી દઈએ. તોય મેં કીધું હું ઘર હલાવવા ચાલુ કીધું, બરોબર. તો તોય શું કે તોય કાંઈ બોલ્યો જ નહીં, હાય ન બોલ્યો, નાય ન બોલ્યો, બરોબર. તો એનો મતલબ ચંદ્રિકાબેન, જો જે માણસ ખરાબ કરે કર્મના બદલા કોઈ પણ દેવા પડે છે. આપા પાલને કીધું કે ધર્માચાર તો બાપુ કર્મનો જ વાર. ધર્માચાર એટલે તમે જો ધર્મનું આચરણ કરશો, સતનું આચરણ કરશો, તો જેવી જાહેર વાવશો એવા તમને ફળ મળશે. એટલે પાલને કીધું કે ધર્માચાર તો બાપુ કર્મનો જ વાર. જેવા કર્મ કરો એવા ફળ ભોગવવા પડે. ભગવાન રામને ભોગવવા પડ્યા, કૃષ્ણ ભગવાનને ભોગવવા પડ્યા, ગંગાના પુત્ર ભીષ્મને ભોગવવા પડ્યા. આવા મહાપુરુષો બાણની સૈયામાં તો હુવાનો વારો આવ્યો તો આપણે તો કાળા માથાના માનવી. પણ જે માણસ ખોટું કરીને આવું કરતા હોય એ સુખી થતા નથી. 5 દિન આ 4 દિન કી ચાંદની એ બાકી અંધેરી રાત. હા, એ કદાચ પૈસા હોય ને તો 2 દી જલસો કરે, બાકી લોહી ઠરી જાય ને પગ ભાંગી જાય ને તો તમારા હોય ઈ જ તમને કાયમ લાગે, બાકી પારકા કોઈ ન લાગે. ના, કોઈ ન લાગે. સાચી વાત. તમારો દીકરો છે ને, તમારા જે દીકરા, ઈ દુઃખ થાય તો એને દુઃખ થાય, બાકી પારકો દીકરો ખોરે બેહાડ્યો હોય એને દુઃખ ન થાય. એને ન થાય. હવે અત્યારે ખાલી હું ફોન કરીને બીજાના અવરહવર ફોન કરીને પૂછા કરું કે મારા છોકરી છોકરો શું કરે, એટલે મારા છોકરો શું કહે છે ખબર, મારી મમ્મી ને મારા પપ્પા તો નહીં આવવા દે, કે મારા પપ્પા ના પાડે, માં તો જોઈ. એટલે હવે તમારા અહીંયા છે કે એની પાસે? ના, એના પાસે મને વાત નથી કરાવતા. 2-2.5 વર્ષ થવાય નથી છોકરાનું મોઢું જોવા દીધું, કે નથી વાત કરાવતા. નંબરે બ્લોક ને નાખીને બેઠા છે. અને પાછું મને હે ને આ માથું ફોડ નાખ્યું હરિયમ મારીને, ઢોર ને વારે મારે, માનસિક ત્રાસ દીધો, જુલમ ગુજાર્યો. ભાઈ ઈ તો તમે ગમતા ન હો ને એટલે અણગમું આવે ને એટલે ઝેર લાગે. જો ગમતી હોય તો બાપુ એ તો કાદવમાં કમળ લાગે. ના ના, સાચી વાત, સાચી વાત. મન ફાવે વર્તમાન કરવા, મન ફાવે કરવું. જયારે પ્રેમ ઉત્પન્ન થાય, જયારે સગાઈ થાય, જયારે લગ્ન થાય, ત્યારે એકાબીજા વગર ખાય નહીં, થાય નહીં. મેસેજ કર્યા વગર બાય મિસ યુ, તઈ તો એને ચા ભાવે. અને ઈ બગડ્યા પછી બાપા મેસેજ કરો તો કે હું છે અટણ મૂકી દે, મારી પાસે ટાઈમ નથી. આ શબ્દનો પરિવર્તન આવે. એટલે એવો પ્રેમ ક્યાંય હોતો નથી. આ પ્રેમ ક્યાંય હોય તો બાપુ સંતના સાનિધ્ય સિવાય ક્યાંય ભાળ્યો નહીં. કેમ કે અખંડ પ્રેમ ઈ ન્યા હોય બાપુ. કેમ કે મીરાએ ઈ પ્રેમ કર્યો, એને ગિરધરને પ્રેમ કર્યો, એને માણાને પ્રેમ ન કર્યો. એટલે એને કીધું કે ચુંદડી ઓઢું તો રંગ જુએ, અને રંગ બે રંગી હોય, પણ મેં તો ઓઢું કાળો કામળો, મને બાપુ દાગ ન લાગે કોઈ. હા, અને મીરા કે હું એવા વરને વરી આવડો, આ તો આજ જન્મે ને કાલ મરી જાય અને પાછો બદલી હોય જ જાય. મીરા કે મેં એવા વરને વરું કે આજ જન્મે ને કલ મરી જાય, હું તો વરું મારા ગિરધર ગોપાલ ને બાપુ મારો ચૂડલો અમર હો જાય. આવડો તો ઘડીક થાય બદલી જાય, વરી હારા નરું બોલે, વરી રાંધવા માંથી બાંધે, તો એની કરતા આવા ગોપાલ ને પ્રેમ કરું ને મારો ચૂડલો અમર હો જાય. એટલે આવું મહાપુરુષો કહી ગયા બાપા. પણ હવે આપણે શું છે, આપણે ખાલી મંદિરોમાં ગયા, ટીલા ટપકા કર્યા, માળાવું પહેર્યું, પણ સુધર્યા નહીં. માનતાવું રાખ્યું, હે મેલડી દીકરા દીજે, દીકરા દીધા, પછી એનું પાલન પોષણ ન કર્યું. દીકરા હાટું વલખા કર્યા ને જઈને પછી મારવા થોડ્યા. છોકરા ફાક્યું ખાતા શીખ્યા તો એનું ધ્યાન ન રાખ્યું, એને ભણાવ્યા નહીં, એનું પાલન ન કર્યું. પછી બોર્ડ માર્યા કે બાળકો તમે તમારા મા બાપ ને ભૂલતા નહીં, પણ તમારો બાપ એને પેલા ભણાવ્યા નહીં, એનું ધ્યાન રાખ્યું નહીં, એનો ઉછેર હરકો કર્યો નહીં, હવે બોર્ડ જ મારવા પડે. આવું બધું છે. હવે મને તમારું નામ શું કીધું બેન? ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ, કચ્છમાં. ચંદ્રિકાબેન, હમણાં છે ને દુઃખનો દરિયો આવ્યો છે. ચંદ્રિકાબેન બહુ હમણાં આપણી સમાજમાં જ આવા બધા બદલા બન્યા, તો દુઃખી થઈ ગયો હું. પણ હવે જો ઓડિયા આટણ મીંડો શું દાબબાજ, જો આવડા સુધરતા હોય તો. ના ના, સાચી વાત છે. આવા આ રોગ થી બહાર નીકળી જાય. નકર હવે આવ્યા ને જીની છોકરીઓ ઘર નો બાંધે, જીના છોકરા બગડે ભૂકા કાઢ નાખવા. ચંદ્રિકાબેન આખું નામ બોલો? ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ. ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ. બેન તમારા ફોટા ને એવું મોકલવું જોઈએ, તમારા ઘરવાળાનો ફોટો મોકલવો જોઈએ. તમારા બે જણા આમ જેદી બહુ હેત ને પ્રેમમાં હોય ને બે હામા હામા ગારિયા નાખ્યા હોય ને એવા ફોટો મોકલો. ફૂલ ચડાવો. એટલે એમાં એવું હતું, એના પેલા લગ્ન થઈ ગયા ને છૂટું થઈ ગયું હતું, 5 લાખ દઈને છૂટું કર્યું, અને મારા લગ્ન થઈ ગયા, મારો ઘરવાળો ઓફ થઈ ગયો, બરોબર. એટલે મારો બેનું છે ઓલો ઘરગેણું કહીએ ને આપણે સમાજની રીતે. એટલે આ દેરવટું વાળેલું છે? ના, દેરવટું વાળું નથી, આપણે સમાજ રીતે ઘરગેણું જ કર્યું છે, કે દીકરી એક જ પરણે ને.
હા હા કાંઈ નતો પછી એમાં ત્યાં આપણે ફૂલહાર તો કર્યા જ છે કે નથી કર્યા? હા ફુલાર કર્યા હતા બરોબર, પણ એમાં એવું હતું બધા ફોટા છે ને એના પાસે છે ને મારા પપ્પા છે ને ઓફ થઈ ગયા હતા બરોબર, એટલે અમે કઈ એવી વસ્તુ કઈ રાખી ઈ તો નથી. તમારા મોબાઈલમાં ફોટો બોટો કઈ છે જ નહીં એનો એ કઈ? એટલે એમાં અમે હું અત્યારે અહીંયા રહી ને એ અમારો ફોટો છે એમ બરોબર. હા જે પણ હોય એ ફોટો મોકલો ને તમારો ને એનો બેનો, કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય બેન અમારી પાસે. આ તો મૂળ તમારું ઘર હાલી જાય અને એકાબીજા માફામાફી કરી લે તો તમારે 5 આગેવાનો સમાજના કહે તો તમારે તમારું સમાધાન કરીને ઘરે વી જવું પડે. હા 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 તો અમારે કરાય. ના ના સાચી વાત જે સમાજના વાર્યા દોર્યામાં છે ને ઈ જ અમારા. આ સોય સમાજનું માનતા ન હોય, 5 આગેવાનું માનતા નહીં, દરડી જ નાખવાના જાય સીધા જ તેરના ભાવના. ના ના સાચી વાત છે સાચી બરોબર? વાત. કેમ કે સમાજના કાર્યકરો જ્ઞાના આગેવાનો હોય, જો અમારી પાસે આવવાનો ટાઈમ નથી, જ્ઞાના આગેવાનો 5 જણા આવે એટલે તમારે એનું સોલ્યુશન કરી લેવાનું. ના ના સોલ્યુશન જે વિસ્તારના આગેવાનો હોય આગેવાનનું માનવાનું. હા એનું કેમ કે એ આગેવાનો આપણી હાટું થઈને ગાળ્યું ખાતા હોય, એ આગેવાનો આપણી હાટું થઈને હામાવાળાને બાંધતા હોય, તો ઈવડે આગેવાનોની આપણે કિંમત ન કરી, એ આગેવાનોનું સન્માન ન કરી, તો એવા માણસોની અમારે જરૂર ન હોય. ન હોય સાચી વાત. ગામો ગામ સમાજનો જે આગેવાન હોય ને ઢળાઈ ગયો હોય, સમાજનો આગેવાન હોય એને ગાળ્યું ખાતી હોય તમારા હાટું થઈને, ના ના સાચી વાત 100%. અને એ આગેવાનોનું અપમાન કરો તો અમારે તો આગેવાનો એ અમારા ભાઈઓ, કેમ કે અમારા કાર્યકરો આગેવાનો એકાબીજાનું સન્માન કરતા હોય. કેમ કે આ તો બધા શું છે એનું કામ પત્યું પછી મતલબી માણસો હોય. ના ના 100%. કેમ કે અમારા આગેવાનો કાર્યકરોને પોલીસને એને રોજનું થયું આ. અરે ભાઈ હું અત્યારે છે ને આરતી બાર ને મોરબીમાં આપણે હા. બ્રહ્મ એના ભેરું જ હું ફરું છું, ભાજપમાં છીએ આપણે, પણ હે ને હવે આવું થાય એટલે આપણને થોડી શરમ લાગે ભાઈ. કાંઈ વાંધો નહીં, તારે સમાધાન થઈ જશે, બને એટલું કોશિશ કરી. અને ન કરી તો આપણું જીવન જીવવાનું, સારા માણસો હારે બેહવાનું, કે આપણી અપકીર્તિ આપણી ટીકા ટિપ્પણી ન થાય એવું જીવન જીવવાનું. ભલે ના 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 ભાઈ સાચી હા, વાત છે. હાલો આ તમારા નંબર છે ને હું સેવ કરી લઉં છું, અને મને તમારા ઘરવાળા નામ મૂકી દઉં. ના નાનજી વેલા ચૌહાણ. નાનજીભાઈ એમને એ તમારી અટક અહીંયા ચૌહાણ છે તમારે અહીં માવતરની? ના એમાં હું મારા મમ્મી ઘરે છું, મારા મમ્મી ની અટક છે વાઘેલા અને મારા સસરા વાળા ની અટક છે ચૌહાણ. હા, નાનજીભાઈ વેલાભાઈ ચૌહાણ. વેલાભાઈ ચૌહાણ ચૌહાણ. બહુ એનું ગામ ખતરનાક એનું માણસ ગામ છે. કયું છે? એનું ગામ છે કડોલ કચ્છમાં. તમારું મોરબી? મારું મોરબી, મારું આ પિયર છે. મોરબી કઈ જગ્યાએ? મોરબી મેંદ્રનગર. મેંદ્રડ? હા મેંદ્રનગર. મેંદાનગર? હા મેંદ્રનગર. મહેન્દ્રનગર. હમ હમ હમ. આ મામાને ચા પાણી આલજો ભાઈ. હમ. અને એનું ગામ કયું છે આમ ભાઈનું, નાનજીભાઈનું? એનું કડોલ કડોલ. કડોલ. હમ. અને કડોલ અને તાલુકો? તાલુકો અંજાર જ લાગે ને? મને થોડી ખબર હોય. ભચાઉ લાગે કે અંજાર? ભચાઉ. અંજાર, ભચાઉ. હમ. ઓકે. અને જિલ્લો? અંજાર. કચ્છ, ભુજ કયું? હા એટલે અમને તો અંજાર ને ભચાઉ બે જ લાગુ પડે ભાઈ. ઠીક વાંધો નહીં. બરોબર એટલે ઓછું ભણેલા છો તમે? હું 6 પાસ છું અને ઈ પેલા સુપર થયા તા, સુપરસીટ થઈ ગઈ, ઘરે રૂપિયા વાળી પાર્ટી છે. હા, હવે મને એમના મોબાઈલ નંબર મને આમાં વોટ્સઅપમાં નાખી દો. તમને આવડે છે નાખતા મોબાઈલ નંબર ને એવું બધું? હા તો હું તમને દઉં 98 796 હાલો. ઈ પણ એમાં એવું છે પછી આ રેકોર્ડિંગ બેન વાયરલ થાય તો એમાં બીજા માણસો એને ફોન કરે. હા તો હાલો હું વોટ્સઅપ કરી દઉં હાલો. વોટ્સઅપ. અને આ ઓડિયો જે તમારો છે એ યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મારો ફોટો મેલશો કે એને એકનો જ મેલશો? ના બેન, તમારો મૂકો. પણ તમે ફોન કર્યો છે ને તમારો ફોટો સાય લેવા જઈને દોણી ન દેખાડી એમને હાલે? એમ નહીં, મારી વાત સાંભળો. જો મેં કઈ ખરાબ કામ કર્યું નથી બરોબર, જે સહી એની ભૂલ છે બરોબર. તમે બેન, મારું એમ કહેવાનું તમે પતિ પત્ની છો, તમે ફોન કર્યો છે ને તમારો ફોટો હંગરવા માંગો તો ઈ થોડું થાય? ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જે છે ઈ અમારી માં બેન ક્લિયર હોય, અમે જેટલું બોલીએ એટલું ક્લિયર. એનો ફોટો મારશું ને તમારો મારશું, અને તમારું રેકોર્ડિંગ મૂકશું, હમણાં એનું ફોન કરશું એનું રેકોર્ડિંગ મૂકશું. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, મૂકી દઉં. ભલે. અને સમાધાન આ સમાજના આગેવાનો કે એવી રીતે સમજૂતી કરી દેજો. હા તો કાંઈ વાંધો નહીં, એવી રીતના કરી દઈશું બરોબર. ભલે હાલો મોકલો આમ. હાલો હા મોકલો હાલો. હાલો. કોણ? નાનજીભાઈ બોલો. હે? નાનજીભાઈ? હા નાનજીભાઈ બોલો. નાનજીભાઈ વેલાભાઈ ચૌહાણ. હા નાનજીભાઈ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. ઓળખો? ના. તમારા ઘરના જે છે ને ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ, મોરબીના. બરાબર. વિયામણે છે તો કેમ, શેના માટે વિયામણે છે? નહીં સાંભળે, તેણે કીધું નહીં. હે ભાઈ? એ કીધું નહીં હોય એમણે?
હા એને તો કીધું કે તમારે ક્યાં કોકની હારે આડા સંબંધ છે અને એવું બધું છે ને એવું બધું કીધું તું પણ બરાબર, તમે પાકું જાણી લ્યો પછી છે ને મને ફોન કરીને કહો ભગવાન. એટલે મારે તો હું તમને એટલે એને કીધું એટલે તમને કહું છું કે હવે તમારે કાંઈ ઈ બાબતમાં મેં હોય તો એના સંબંધીઓ જેટલા છે ને એ બધાને કીધું તમે એક વખત અહીં આવો મારા ગામમાં, મારા ગામમાં આવીને જાણો, કોઈ વ્યક્તિ કે એનો ભરોસો પાકો કરી ના લ્યો. ભરોસાની વાત નથી કરતા એટલે તમારો ભરોસો કરવા માટે તમને પૂછી છીએ એમ કહું છું. અમે ભરોસો નથી કર્યો એટલે તમને ફોન કરીને પૂછી નાનજીભાઈ કે સાચી આપણે વાત એનો ઈ છે. જો ભાઈ આ વાત તદ્દન તમારી ખોટી પડે છે મનસુખભાઈ. તમે એનો ભરોસો કર્યો તો જ તમે મને ફોન કર્યો છે, બાકી તમે રૂબરૂ મારે અહીંયા આવી શકતા હતા. તમે સમજતા નથી. રૂબરૂ આવવામાં તો તમારું સમાધાન થાય એમ હોય તો ત્યાં આવવાનું હોય કે સમજવાની કોશિશ કરો. જો મારો દીકરો છે ને અત્યારે 7 વર્ષનો થયો, અત્યારે મારી બાજુમાં બેઠો છે. હા હવે એ 5 વર્ષ 6 વર્ષનો હતો ને ઈ મૂકીને હાલી ગઈ છે. જો મા તરીકે છે ને તમે એક માનવતા હતો, હા બાકી સમાજ કે કાયદા કે એની વાત નથી કરતો. માનવતાની દ્રષ્ટિ 6 વર્ષના દીકરાને માં મૂકી અને કેમ હાલી જાય શકે એમ, અને પછી કેમ ધ્યાન ના દે એમ હું એમ દીકરા કહું છું કે પ્રત્યે. અત્યારે તમને નાનજીભાઈ એના માટે જ ફોન કર્યો છે કે પણ એમ નહીં, તમે મને આ વાત કયો એમ, આના અંદર સાચી વસ્તુ શું છે? એટલે હું તમને પૂછવા હાટું જ કહું છું. સાચી નો છે જ નથી ઈ તો એને તમને ખબર હોય, અમને ખબર ન હોય. અમે તો સમાજ કાર્યકર તરીકે તમને એટલે જ પૂછી છીએ ભાઈ. બરાબર, રૂબરૂ મળો. હવે કાપી તો નાખો માં દાદા. અરે ભાઈ કામમાં હોય ને, અમે અમારું કામ ના હોય. પણ કામ એટલે વાત કરવા પૂરતું, એટલે પછી તમે તમતાર કામ કરો ને પછી ક્યાં કઈ વાંધો છે. એટલે તમે સમાધાન કરીને આપણે તેડવી છે તો મીટિંગ કરી એમ. ના નથી દેવું. નથી તેડવાનું કારણ એટલે ભાઈ તમારે એનાથી શું લેવા દેવા એમ? કારણ એટલે તમે શું મારું ઘર હલાવી દેશો? તમારી એવી ત્રેવડ છે? હું એમ કહું છું કે હું તમારી સમાજ ના ના એમ નહીં, તમે મને એટલું કહો કે તમે શું મારું ઘર હલાવી દેશો? તમારે હલાવવું મારું ઘર તો તમે મારું ઘર હલાવશો એમ? અરે આ સમાજ હલાવીએ છીએ ને, તમારે અકલ હોય તમે હલાવી દઈએ. હાલો તમે રોડવા માંગતા એને કીધું અરે ભાઈ બાઈને હલાવવું હોય તો હાલે, તમારી એવી ત્રેવડ નથી. તમે ત્રાસ પેટીની ત્રેવડ ના હોય કે તમે છે ને હલાવી શકો કોઈના ઘરે. એ ખાલી છે ને વિડિયા બનાવવાથી ઓડિયા બનાવવાથી કાંઈ ના થાય એમ. નાનજીભાઈ તો તમે છે ને ઈ વાતમાં આડા આવડા ફાંકા મારો છો. કહું છું કે સમાજ કાંઈ તમારે જોતી હોય જરૂર પડે તમારે ઘર હલાવવા માટે કાંઈ ઘટતું હોય દે, બીજું તમને શું કરી દે? કાંઈ તમારે ભેગા હુવા ન આવે. તમારાથી ઘર ના હાલે, ઘરે એને હલાવવું હોય ને તો હલાવી શકે. તમારાથી ઘર હાલી શકે? થઈને તમે વાત કરવા જ રાજી નથી. અરે ભાઈ તમને ક્યાં ખબર છે અત્યાર સુધી મારી શું પોઝિશન થઈ છે શું નથી થઈ? એનો ભાઈ બળાત્કાર કેસમાં આવી ગયો, અત્યારે મારી દીકરી નથી વાત કરો બરાબર. એનો ભાઈ બળાત્કાર કેસમાં આવી જાય, એની ભાભી એના ભાઈ ઉપર કેસ કરે, એનો ભાઈ બળાત્કાર કેસમાં આવી જાય, એનો મારો કોઈ ગુનો હોય? એના ભાઈઓ ભલે ને ગમે એમાં અરે આવી ભાઈ એનો ભાઈ, શકાય. અરે ભાઈ જો હું તો એમ કહું છું આપણે સમાજમાં રહીએ છીએ એટલે આપણને પાકી એટલી ખબર જ હોય કે આપણા ઘરના નેચર જેવા હોય ને એવા આપણે હોઈએ. એના ભાઈની ને એની કરવાની ન હોય ને તમારે ઘર પૂરતી આ કરવાની શું હોય કામ ને ના કરવાની? ભાઈ એનો ખરાબ છે તો એમ કેમ રહી બેઠી છે? સાચી વાત. એમ કે છે હું ખરાબ છું, ત્યાં નથી રહી શકતી, એનો ભાઈ ખરાબ છે તો કેમ રહી? એ નાનજીભાઈ, પહેલા આ વાતનું છે મને નિદાન કરાવવાનું. મતલબ ન રખાય. આપણે વાસળીથી મતલબ રખાય, ગાથી મતલબ ન રખાય. એના ઘરે શું થાય છે ને એના ઘરે શું કરે છે એનો વાત ન કરાય. એ આપણું ખોટું કહેવાય. એવી વાત ન ના ભાઈ ના, આવી ગાળની આવી વાતો ના કરો. કેમ કે છે ને આજે તમે ખરાબ હો ને તો તમારા કને કોઈ ના આવેલું ભરે, તમારું કુટુંબ પરિવાર ખરાબ હોય તમારી પાસે કોઈ આવેલું ભરે. બરાબર. તો પછી તમારા 2 છોકરા જણવા નહોતા ને, ખરાબ હતી તો છોકરા જણ્યા પછી હવે ખરાબ. અરે ભાઈ મારે તને પૂછીને નતો કાંઈ કરવાનું એમ. હે એ મારે તને પૂછીને કાંઈ કરવાનું નતું એમ. સમજ તો કઈ તમે ક્યાં થોડા કે બીજે પાણીમાં ભાઈ મારે તને પૂછીને મારે છોકરા કરું કે ના કરું મારે તને પૂછવા આવવાનો હતો મારા ભાઈ. સમજતા જોઈએ. ઈ તમારો અહમ છે, ઈ તમારો મડ છે, ઈ તમને પૈસાનો મડ છે, ઈ તમે ના તમારી ભાઈ ના, બતાવો આવી છો. ખોટી વાત ના કરો. તમે એમ કેમ કહી શકો તે છોકરા શું કામ જણે એમ? આવો કોઈ કાયદા મુલક છે એમ હવે સાંભળો, કે ભાઈ તો આ કોઈને છે ને ભાઈ- બીજાને પૂછીને જ આપણે દીકરા દીકરી જણી શકીએ એમ? તમે મુદ્દો સમજતા નથી તો પછી આપણે એનું પરિવારે હાંચવી રાખવું જોઈએ ને. ખાલી છોકરા જણવાથી મોજ શોખ કરવાથી છોકરા થોડા પેદા કરાય. અરે ભાઈ મોજ શોખ ઈ તમને ક્યાં ખબર છે મોજ શોખ કર્યો છે? તમને એટલે તમને અમે એના માટે જ તમે તમારા સમાધાન માટે ફોન કર્યો છે. તમે પછી આભાર. ના ભાઈ 2 વર્ષ થઈ ગયા, હમણાં તો ભરણ પોષણ 93,000 રૂપિયા ભરી આવ્યો. જેને ઘર હલાવવું હોય ને, ઘરને જેને પડી હોય ને, આપણે માણસ જીવનમાં જો રહેતા હોય તો, બાકી છે ને આપણે નાટક કે રમત કે ફિલ્મ કરતા હોય ને તો એના અંદર આ વસ્તુ કે આવતી નથી. રૂપિયા ડાયરેક્ટ એમ કહી દે કે રૂપિયા તારા છે ને તારી ગમે ત્યાં સારી લાગતી હોય છે નાખ લે એમ. પણ મારા દીકરા દીકરી માટે છે ને જીવવું છે એટલે હું આવું છું એમ. રૂપિયા ના લે, રૂપિયા ઓછા પડ્યા. સાંભળો, આવા હડકાયા કૂતરા જેવો સ્વભાવ રાખો એટલે ભરવા જ પડે. એમાં 5 માણસો કે એમ કરવું પડે. અરે ભાઈ હડક્યા કૂતરા
ભાઈ આવું નહીં બોલી શકતા હો તમે, લેવા દેવા વગરનું. કેમ અડક્યા કૂતરા જેવો? જેને તકલીફ હોય ને ઈ બોલશે. તમે આખી વાત તમને સમજતા શું નથી, ખબર પણ તમારી તકલીફ છે કે નહીં એમ? તમારા તકલીફ હોય તો તમારા તકલીફના નિવારણ માટે જ ફોન કર્યો છે, પણ તમે જે સ્વભાવ કરો ભાઈ છો તમે એ સારો તમે મારું ઘર નથી. હલાવી દેશો. હાલો. તમે શું મારું ઘર હલાવી દેશો? તોય કઈ હલાવી દો. એલા ભાઈ, સમાજ કોઈને હલાવી ન દેતો હોય, બધાના સમાધાન માટે તો સમાજના- કેમ આવી વાત કરી શકો છો એમ? તો કઈ જેમ હું આ પહેલી તમારા વખતનો સમાજનો દાખલો છું ને. એ સાંભળો ભાઈ, જો જેને કેન્સર થયું હોય ને, જેને રોગ થયો હોય ને, ત્યાં ડોક્ટરો જાતા જ હોય. જેના ઘરે ભવાડા થયા હોય ને, ત્યાં સમાજના કાર્યકરો તમને સમજાવવા માટે કર્યા હોય. હવે તમે કઈ કોઈ રાવણ તો નથી કે તમારે બેઠો સમાજના માણસ હોય એને કઈ રાવણ પેદા ન થાય સમાજમાં, અને સમાજમાં રાવણ પેદા થતા એ સમાજનો ન હોય. એના સમાજના સાંભળવાની હોય. સમાજ તમને હું તો તમને ઓળખતો નથી. તો હું ક્યાં તમને ઓળખું છું? હે? હું ક્યાં તમને ઓળખું છું? તો એટલે હું તમને એમ કહું છું કે તમારા ઘરના વે અમને એક સમાધાન માટે ફોન કર્યો છે, તો એના માટે હું તમને આજીજી કરી રહ્યો છું. તો તમે તો હોય ના ભાઈ, આ હોય ઉતરો. નથી કરતા. એની વાતો સાંભળી છે. બાકી આવો એની સાંભળી હોય તો અમે થોડું પ્રોત્સાહન દીધું હોય કોઈને. અરે ભાઈ આવા તમને નથી માણસો પ્રોત્સાહન આપતા, જેને ન આપતા હોય. પ્રોત્સાહન આપ્યું હોય તો જ તમે આવી વાત કરો છો. બાકી અમે તમે એમ કીધું કે તમે નાનજીભાઈ, બીજાથી આડા સંબંધો અમારા- રાખી સાંભળજો, બેઠા છો. નાનજીભાઈ, આ વાત તમે કેમ કરી શકો? તમે કાંઈ જોયું નથી, જાણ્યું નથી. અમારા નાનજીભાઈ ચૌહાણ એટલે હોય ને, ચંદ્રિકામાં જે એટલે હોય, અમારા કોઈના તરફથી ન હોય. અમે એના માટે કે તમારું જે આ બાજી બગડી ગઈ છે, તમારો ઘર સંસાર ભાંગ્યો છે, અને તમે આ જે બાબત તમારા ઘરે ઊભી થઈ છે એના માટે સમાજ કાર્યકર તમને ફોન કરે. તમારા ઘરે ભવાડો ન હોય, તમે હારા માણસ હોય, તમારા ઘરે કોઈ અરે ભાઈ ફોન કે છે ને, ત્યાંના વ્યક્તિઓ જે સામાજિક છે એને બધાને કેવડાવે છે, બરાબર? એ કોઈ વસ્તુ અમે એની ભલામણ કરી છે ભાઈ. અમે તો કોઈને ઓળખતા નથી ને, અમે ત્યાં આવી શકીએ એમાં સક્ષમ ન હોય, પણ સમાજના 5 આગેવાનો નક્કી કરે એમાં નિર્ણય લ્યો. અમે ક્યાં તમને કીધું કે હું કહું એમ કરો? સમાજના 5 આગેવાનો તમારા હોય. ભાઈ, આપણે જેના રીતે જે કરવો છે એ કરી લેશો. મને બીજી વખત ફોન ના કરજો, મહેરબાની કોઈ કરી. આખી વાત સમજતા નથી ભાઈ. હું તમને એમ કહું છું કે એ બાબતમાં પણ આટલા હું તમને એમ કહું છું ને કે હું છે ને સામાજિક રીતે મારા પ્રયત્નો મેં કર્યા છે, બરાબર? એક વખત મારે 10 વર્ષ જેમ આવી છે ને એટલે મારી આ પોઝિશન છે. તો આખી વાત સમજતા નથી. એ તો પોઝિશન એવી હોય, એમાં એને સુધારવાના આપણે પ્રયાસ કીધા હોય ને. પણ શું કરવાના? જયારે જ્યાં ગયા છો ત્યારે છે ને મજા આવે. મા બેન હમણાં ધારો ગારું બોલે, મજા આવે, વર્તન કરે. મારા ભેગે છે ને વાડી ખેતર હોય, કાળો પાળોમાં રહેતો હોય, બેન દીકરીના નામ લેવા આ કાંઈ યોગ્ય છે? જો હું એવું હોય તો મારા ગામમાં છે ને, અને જો ભાઈ તમે જો મેઘવાડ હો કે એસટી હો કે બાબા સાહેબને માનતા હો, તો તમે એટલું નક્કી કરો કે અનામત વગર જનરલ સીટમાં આખું ગામ છે ને બીજી કેટેગરી હોય ને, આપણે એસસી ના ખાલી 20 ઘર હોય તો એસસી ક્યારે સરપંચ બને? હા, બની જાય. અમારા બાજુ 4 ટર્મમાં બિનહરીફ ચૂંટાયેલા છે. એટલે જો ખરાબ હશે એ વ્યક્તિ ખરાબ નું કોઈ કહેતા જ નથી. જે આપણા ઘરે ભવાડો થયો તમે એટલી જે વાત કરી કે તમે શું સાંભળીએ, જનરલ સીટમાં તો સુતા હોય ને, આપણી બાયડી હોય એમાં હાથી ઘોડાનો ફેર હોય. આપણી બાઈ છે ને એ તો ત્યાં છોકરા હિંચકાવવા પડે. ત્યાં સરપંચ નો કહેવાય હું સરપંચ છું, છોકરા નો હિંચકાવું. એ ઘરની મેટર ઘરની હોય. એના મતલબ એવો ન હોય હું સરપંચ છું કે બાઈ નો સરપંચ નો હોય. સરપંચ ગામના હોય, કઈ બાઈ પાસે સરપંચ નો હોય, બાઈ પાસે ધણી હોય. તમે વાત ડાયવર્ટ ના કરો મહેરબાની કરીને. ડાયવર્ટ નથી કરતો. તમે જનરલ સીટમાં તો છૂટા એટલે તમે એની હવા કરી ગઈ છે. હું જનરલ સીટમાં છૂટાણો છું એટલે એનો મતલબ એવો ન માન લેવાય કે આપણી બાયડી છે, બાયડી જ રહી. કે બાયડી પીએસઆઈ થાય તો કઈ પોલીસ સ્ટેશન ને પીએસઆઈ હોય, કઈ આપણે જ્યાં ઘરે ન હોય. ઘરે તો છોકરા હિંચકાવાના હોય. એમ કહો છો, તમે મને એમ કીધું કે તમે છે ને તમારું નેચર ખરાબ છે. જો નેચર કોઈ ખરાબ નું નથી કેતો. નેચર તમે આગળ વાતું સરપંચ તમે પેલા એ વાત કરી છે તમે મને એ વાત કરી છે પેલા શું કે તમે છે ને ખરાબ છો એમ. તમારા એવું નથી કેતા. અમે તમને એવું નથી કેતા નાનજીભાઈ કે ખરાબ નથી. તમે મને કીધું, તમે મને છે ને મારા ઉપર સીધો આક્ષેપ મૂક્યો છે. આક્ષેપ નથી મૂક્યો. એને કીધું મેં તમને વાત કરી છે. તમારી પત્નીએ કીધું. તમે કેવા જોઈએ તો મારી ઘરવાળી તમે ફોન કરીને કે મારો ઘરવાળો આવો છે તો તમે શું કરો? તો તમારે પેલા જાણી લેવું જોઈએ. તમે જાણવા હતું તેને ફોન કર્યો. તમે આવો ક્યાં કરે તમે છે ને કડો લાવો. તમે સાંભળો. એ તો સમાધાન કરવા રાજી હોતો ને. બાકી તમારા ભવાડા સાંભળવાથી અમારે ત્યાં થોડો ધક્કો ખવાય. તમે સુધરવા એકબીજાને ઘર હાલે એમ હોય ને એમનું સમાધાન થાય એમ હોય ધક્કો ખવાય. બાકી આ તમારા છે ને વાયર ઓડિયા ને વિડિયા ને બનાવી અને વાયરલ કરવા ને વાહવાઈ આવી રીતે છે ને કરવા માટે કોઈને ફોન ના કરો. એ તો સાંભળો, એ તો જેના ઘરે ભવાડા હોય એના જ વિડિયા વાયરલ થાય. અમારા નો થાય. કેમ કે અમારા ઘરે બબાલ જ ન હોય. અમારા ઘરે એવું થાય જ નહીં કે અમારા વિડિયા વાયરલ થાય. આપણે એવા હોય આપણે વિડિયા વાયરલ થાય. હું એમ કહું છું કે આપણી બાયડી નાસી નો વિડિયા વાયરલ થાય તો કાંઈ ના થાય. બાકી તો છે ને જ્યાં ખાનદાન નથી થાય જ છે. એ તો આપણે તમે એમ કહેતા કે આપણે ખાનદાન થી કોઈની પોતાની આંખના કણા પોતાને ન દેખાતા એ તો જગત જોતી હોય. એ તમારા આંખે તમે રૂડા રૂપારા થઈને રખડતા કે તમને જગત નો કે તમે આવા છો. કોઈ બાડા બાડો નો કે એ તો એમ કે ભાઈ કેમ કરતા ફૂટી ગઈ હતી. કાંઈ એમ નો કે બાડીઓ છે એવું નો કે. એમ તમે ઘેલ આગરા હો તો કઈ તમને કોઈ કહે નહીં. પણ તમને જગત બીજા કદર કરનારા માણસો એ કહેતા હોય.
બરાબર સાચી હા વાત છે. ઈ કાંઈ તમે વાંધો નહીં. તમારા આઈતે તમે બધું કરતા હોય, તમે આગળ તમારા ને તમારા આઈતે વખાણ કરો છો ને તમે તમારા ને તમારા ગુણગાન ગાવ છો, ઓડિયા ને વીડિયા ને ફલાણું ઢીકડું. ભાઈ આપણે આપણું ઘર નો આવેલું હોય તો તમને કોઈક સમાજ કે તક તમે પૂછડી અડાતું નથી તો તમે કોઈને સાંભળવા જ રાજી નથી, તમને કોઈક સમજાવે તમને આ ગમતું નથી. હવે હું નથી જનરલમાં સાંભળવું સુટાણો ભાઈ ફલાણો થયો. બરાબર. મારે તમારું મનસુખભાઈ નથી સાંભળવું બસ. અરે બા હું તમને કહેતો નથી કે તમે સાંભળો, તમે નથી તમારા સાંભળવું. ઘરમાં ના તમે કરજો તમારું ઘર બરાબર. બાંધી નથી એકા, તમે તમારું ઘર બાંધી નથી અરે એકા, ભાઈ, તમે તમારે તમારું નથી શું લેવા દેવા છે? તમારે બરાબર. નથી શું લેવા દેવા છે? તમે આખી વાત સમજતા નથી. આપણે આપણું ઘર બાંધીને એકા ભાઈ, હું થઈ નથી તમારે સમજતો બસ, હું નથી સમજતો. તમે જાણકાર છો, સમજો છો તો તમે તમે આપણું કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી બધાને.